સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025થી સુરતીઓ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી છે। ત્યારે ઘણી વખત અકસ્માત દરમિયાન વાહન ચાલકે જો હેલ્મેટ પહેર્યું હોય તો તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચતી નથી। ત્યારે હેલ્મેટ પહેરવાના કડક અમલ પછી સુરતમાં 22.73% હેડ ઇન્જરીમાં ઘટાડો થયો છે। સુરત શહેરમાં ફેબ્રુઆરી 2025થી હેલ્મેટનું અમલીકરણ કડક બન્યા છે। ત્યારે આ હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે। આ સાથે હેડ ઇન્જરી એટલે કે અકસ્માત સમયે માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચવાની ઘટનામાં 22.73%નો ઘટાડો થયો છે। સુરતના ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ સુરતવાસીઓને હેલ્મેટ પહેરવા બદલ અભિનંદન આપ્યા હતા અને હજુ પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા તે તમામ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી। ટુ વ્હીલર પણ દિવસે રાતે અથવા તો કોઈ પણ સમયે તમે નીકળો ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ સુરતીઓના જીવનને સુરક્ષિત રાખવાનો અને તેમના અમૂલ્ય જીવનને બચાવવાનો છે અને એના માટે હંમેશા સુરત શહેર પોલીસ એ પ્રયત્નશીલ હોય છે। આ પ્રયાસના ભાગરૂપે જાન્યુઆરી મહિનાથી હેલ્મેટના અમલીકરણનું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો અને હાલમાં આપણે સૌ રોડ ઉપર જોઈ રહ્યા છે કે સુરતીઓ લગભગ 95% જેટલા લોકો એ પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ટુ વ્હીલર ચલાવે છે ત્યારે હેલ્મેટ પહેરે છે। હવે આ જે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા, હેડ ઇન્જરી જે થતી હતી, એમાં જે સુરત શહેરની મોટી મોટી 9 હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડન્ટ રજીસ્ટર થાય છે અને હેડ ઇન્જરી જે આપણને હોસ્પિટલના રજીસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી, એવો રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જેમાં દરેક જે હોસ્પિટલો છે એમાં હેડ ઇન્જરીમાં જો જોવા જઈએ તો લગભગ 22.73% હેડ ઇન્જરીમાં ઘટાડો થયો છે અને સાથે સાથે 18 જેટલા ફેટલ એક્સિડન્ટ્સમાં ઘટાડો થયો છે, જે ખરેખર એવું કહી શકાય કે સુરતીઓના જીવ બચાવવા માટે અમે જે પ્રયાસ કર્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક અમે સફળ નીવડ્યા છીએ। પરંતુ હજી પણ વધારે હેડ ઇન્જરીમાં ઘટાડો થાય અને હજી પણ અકસ્માતો જે છે એ હેલ્મેટ ના પહેરવાના લીધે અવારનવાર સુરત શહેરમાં જે બની રહ્યા છે એવા તબક્કે હું સુરતીઓને ચોક્કસપણે અપીલ કરીશ કે જ્યારે આટલું સારું રિઝલ્ટ એ ફક્ત હેલ્મેટ પહેરવાના લીધે આવી શકતું હોય તો પ્લીઝ આપના અને આપના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે 5 to 7% લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા તે પ્લીઝ આપ હેલ્મેટ પહેરો। રાત્રે નીકળો, દિવસે નીકળ્યો કે બપોરે નીકળો, ફક્ત સુરત શહેર ટ્રાફિક શાખાથી બચવા માટે નહીં પરંતુ તમારા પોતાના જીવની સુરક્ષા માટે અને તમારા પરિવારની સુરક્ષા માટે ચોક્કસપણે આપ હેલ્મેટ પહેરી શકો।